ગુજરાતમાં અત્યારે હાલ વરસાદે બ્રેક લીધો છે, પરંતુ ક્યાંક આગામી દિવસોમાં ગુજરાતની અંદર વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. આની અસર કયા જિલ્લામાં થઈ શકે છે, તેની સાથે આગામી 2 થી 3 દિવસ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, વેધર અપડેટ સાથે હું હંસિની. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મેઘરાજાએ પોતાની બેટિંગ બંધ કરી હોય એવું લાગી રહ્યું છે. આની પહેલા આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે પાણી થયા હતા, પરંતુ ક્યાંક હવે અત્યારે હાલ વરસાદ છે તે ધીરો પડ્યો છે. સૌથી પહેલા તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ. જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ છે, તેની સાથે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર છે, અહીં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. અને મધ્ય ગુજરાત એટલે કે જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી છે, અમદાવાદ છે, આણંદ છે, આ પણ દરેક જગ્યાએ ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે છે. અને ઘણી બધી જગ્યાએ ક્યાંક વરસાદની આગાહી પણ કરવામાં આવી નથી. એ બાદ જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાત બાજુ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા છે, પાટણ છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે છે. કોઈ ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ જો વાત કરવામાં આવે વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે, એ નવા રાઉન્ડની અસર સીધી જ ક્યાંક દરિયાકાંઠાના વિસ્તારો છે એના ઉપર પણ થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે. એ બાદના દિવસની જો વાત કરવામાં આવે એટલે કે 18 તારીખે સમગ્ર ગુજરાતમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, તેની સાથે નીચેના જિલ્લાઓ, તેની સાથે આ બાજુનો જે ઉત્તર ગુજરાતનો એરિયા આવેલો છે, અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એ બાદ જો વાત કરવામાં આવે 19 તારીખની, તો 19 તારીખે પણ ક્યાંક ગુજરાતની અંદર હળવો વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ છે, તેની સાથે જે નીચે દરિયાકાંઠાના વિસ્તારો છે, અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતની પણ એ જ પરિસ્થિતિ દેખાઈ શકે છે. ગુજરાતમાં ક્યાંય પણ 2 થી 3 દિવસની અંદર ભારે વરસાદ નથી પડવાનું, પરંતુ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેની સાથે જો વાત કરવામાં આવે નવા રાઉન્ડ વિશેની, તો નવો રાઉન્ડ છે એની અંદર પણ ક્યાંક દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે એને ભારે અસર પહોંચી શકે છે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને હવામાન વિભાગ દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે સાંભળીએ. હવે ખાસ કરીને જે હવામાનમાં મોટા બદલાવ આવી રહ્યા છે એની વાત કરવાની છે. આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી, 19 તારીખ સુધી વરાપ રહેવાની છે. પણ ખાસ કરીને જે અરબ સાગર છે એ હજુ પણ સક્રિય જોવા મળી રહ્યો છે. જોકે અરબ સાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ 13 જૂનના રોજ બની હતી, ત્યાર પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી. તમામ વરસાદ છે આપણે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવ્યા છે. અરબ સાગરની અંદર ભલે કોઈ સિસ્ટમ નથી બની, છતાં પણ અરબ સાગરની અંદર ચોક્કસથી એક કરંટ જોવા મળી રહ્યો છે. એટલે હજુ પણ અરબ સાગર છે એ થોડોક તોફાની જોવા મળશે, ઊંચા મોજા ઉછળતા જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ છે એ પણ થોડીક વધારે જોવા મળશે. એટલે પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જાય તો એવરેજ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે, આ તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ રીતે અત્યારે હોવી જોઈએ એના કરતાં વધી અને 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે. દરિયાકાંઠાથી લઈને 35-40 કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળશે. અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે 12 થી લઈને 15 કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝનની અંદર. એની જગ્યાએ અત્યારે પવનની ઝડપ છે એ આજેથી વધી અને 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે. એટલે પવનની ઝડપ છે એમાં વધારો થયો છે. અત્યારે જે પવનો છે એક પ્રકારે સૂકા પવનો છે, ભેજવાળા પવનો નથી, જેને કારણે જે આપણે ભેજવાળા પવનો હોય અને એને કારણે જે વાદળો બંધાતા હોય એ પણ હવે વાદળો હમણાં જોવા નહીં મળે, કેમ કે સૂકા પવનો છે. અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે 500 HP લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે, સૂકા પવનો ફૂંકાશે અને 20 તારીખ સુધી કન્ટિન્યુ આ સૂકા પવનો છે એ ચાલુ રહેશે. પવનની ઝડપ છે એ પણ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને આ પવનો જે ફૂંકાઈ રહ્યા છે, વાદળો જે હટી રહ્યા છે, જેને કારણે આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થયું છે. વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે. ટેમ્પરેચર છે
એ એવરેજ 3 થી 4 ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ 1 ડિગ્રી ટેમ્પરેચર વધે એવી શક્યતાઓ છે. એટલે સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે એ 24 થી લઈને 28 ડિગ્રીની આસપાસ આપણે હોવું જોઈએ. એની જગ્યાએ અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર 27 થી લઈ અને 30 ડિગ્રી આસપાસ તાપમાન થઈ ચૂક્યું છે. નોર્મલ કરતાં તાપમાન વધ્યું છે અને અમુક જે આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં 30 થી લઈને 32 ડિગ્રી આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે ઘણા સમય પછી એવું થયું છે કે જુલાઈ મહિનાની અંદર 30 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું અને અમુક વિસ્તારમાં 30 ડિગ્રી પ્લસ પણ તાપમાન થયું છે. એટલે સામાન્ય રીતે આવું દર વર્ષે થતું નથી, પણ આ વર્ષે આ સૂકા પવનો અને વાદળોનો હટી જવું જેને કારણે જુલાઈ મહિનાના મધ્યએ પણ અત્યારે આપણે તાપમાન ઉચકાયું છે. સૂકા પવનો છે જેને કારણે આપણે ક્યાંય ને ક્યાંય થોડોક ગરમી ઉકળાટનો માહોલ પણ હવે 1-2 દિવસની અંદર જોવા મળશે ને 20 તારીખ સુધી સામાન્ય ગરમી છે એ આપણે જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે અને આ એક પ્રકારનું અસ્થિરતાવાળું વાતાવરણ છે એ 20 તારીખ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે. અને હમણાં આપણે 19 તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને એ પછી કોઈ વરસાદી સિસ્ટમ બનશે અને આપણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.